ડાયલોગની દુનિયા બહુ મોટી હોય છે. જ્યાંથી આપણે શરૂઆતનો વિચાર કરીએ છીએ ત્યાંથી લોકો શરૂઆત ક્યારની કરી ચૂક્યા હોય છે. માટે પોઝિટિવતાને આભારી રહેવું, સારા સાધુ સંતો, સારા ભક્તજનોના યોગમાં રહેવું. બાકી નેગેટિવિટી તો માણસના મનમાં પડેલી જ છે, પરંતુ પોઝિટિવિટીને આપણે આમંત્રણ નહીં, આપણે પોઝિટિવિટીનો સ્વીકાર નહીં કરીએ તો આપણે નેગેટિવિટીનો ભોગ બનવા માટે તત્પર રહેવું જ પડશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આજનો આ ફાસ્ટ યુગ, આજનો ઇલેક્ટ્રોનિક યુગ, આજનો આ મીડિયા યુગ, આજનો આ મોબાઈલ યુગ, કે આપણને કેટલા જાતના નેગેટિવ સમાચારો ઘડીકમાં મળી જાય, પણ પોઝિટિવ સમાચાર માટે આપણે પોતે તૈયાર રહેવું પડે. ત્યારે આપણને પોઝિટિવ સમાચાર મળે. સારા સાધુ સંતો, ભગવત ભક્તોના યોગમાં રહેવું પડે, ત્યારે એ પોઝિટિવ સમાચારો મળે. અને એ પોઝિટિવતા માટે આપણે સતત તત્પર રહીએ તો જ આપણું શ્રેય અને આત્મકલ્યાણ થાય. વાસ્તવિકતા આપણે ઘણી વખત સમજતા હોઈએ, વાસ્તવિકતા ઘણી વખત આપણાથી દૂર પણ જતી હોય, પરંતુ વાસ્તવિકતાને સ્વીકાર્યા વિના આપણે સુખી નથી થવાના. આમાં કોઈ શંકાને સ્થાન નથી. આજે વિચારીએ, કાલે વિચારીએ, કે ઘણા વર્ષો પછી આપણે એક્સેપ્ટ કરીએ, પરંતુ એ એક્સેપ્ટ કર્યા વિના છૂટકો નથી. મને તમને જીવનની અંદર રોજબરોજની ઘટનાઓની અંદર સુખ દુઃખના પ્રસંગનો યોગ થાય, અને સુખ દુઃખના પ્રસંગના યોગથી આપણે ઘણી વખત વ્યાકુળ થઈ જતા હોઈએ, પરંતુ એ વ્યાકુળ નહીં થઈ પોઝિટિવતાનો સહારો લઈ અને મોટા મોટા મહાપુરુષોને યાદ કરી. સ્વામી વિવેકાનંદજીનું જીવન જુઓ. જોગીદાસ ખુમાણે બારવટિયા હતા તો એક સંત જેવું જીવન હતું. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની જે રોજબરોજ ગાથાઓ આપણે ગાઈએ છીએ, શૂરવીરતા ભરી, ભવ્યતા ભરી, અસ્મિતા ભરી, આ દેશને ગૌરવ જાણે અપાવ્યું, એવા મહાપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી, આવા મહાપુરુષોને આપણે યાદ કરીએ તો આપણું જીવન આપણી પોઝિટિવતાથી અગ્રેસર રહી જાય છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ વાસ્તવિકતા સ્વીકાર્યા વિના છૂટકો નથી. આજે સ્વીકારીએ તો ભલે, કાલે સ્વીકારીએ તો ભૂલે, અને વર્ષો પછી સ્વીકારીએ તો ભલે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિને સ્વીકાર્યા વિના આપણે સુખી નહીં થઈએ. આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કેવી પોઝિટિવતા ભરી વાતો, એમની કેવી ઉર્જા ભરી વાતો, અને કેવી સ્થિતપ્રજ્ઞ સ્થિતિ, દુનિયા આખી જ એમને સલામ કરે. એ કેટલા તટસ્થ વ્યક્તિ છે. એવા નરેન્દ્રભાઈ મોદીને લાખ લાખ વંદન. આવશું ને જાશું સબ કોઈ જાન હૈ. આવશું ને વ્યાજ આવું બધાને ખબર છે, પણ કોઈ ખોલાવતું નથી, એ પાછી બધાને ખબર છે. એટલે બને એટલા સારા કાર્યોમાં આપણે રત રહી, બને એટલા બીજાને મદદ બનીએ, બને એટલી બીજાની પોઝિટિવ કાળજી લઈએ, તો જ આપણું આત્મકલ્યાણ છે, અને એમાં જ આપણને સુખ છે. અસ્તુ, ધન્યવાદ.